રાતનો સમય થઈ ગયો અને આપણે પહોંચી ગયા ભાઈ નવાપુર. બહાયું બોલે છે મિત્રો. આમાં બાકા ચીચીઓ જોયા નવાપુરમાં તો ભાઈ આ રોડ ઉપર હાવ કામ લે નાખે. જઈએ એમ ધીમે ધીમે. ટ્રાફિક જામ જોવો ભાઈ સોનગઢ ની અંદર મિત્રો. ખાલી જામ જોવો. 15 અડધી કલાક થયા તો અમે અહીંયા બેઠા હે. હવે ખુલી હે. આગળ કઈક લોસાલપસી લાગે છે મિત્રો. ત્યારે એટલું જામ લાગે. બાકી ના હોય એટલું જામ મિત્રો. 10 કિલોમીટર જ્યાં જામો કામો જેઠવા હે નવાપુર ની અંદર. અને હવે આવે છે ભાઈ બોર્ડર. માથે આઈને લાઈન હે મિત્રો. અમને આમ અત્યારે હોય તો આમાં હવારે પડી ગઈ કઈ નક્કી ના કહેવાય. આગળ કઈ હેજ નહીં મિત્રો. તોય પા જામ કરશે. આપણે પહોંચી ગયા ભાઈ ફલસાણા ચોકડી સુરત ની અંદર. અને મિત્રો આપણે સિમેન્ટ ભરીને આવ્યા હતા તો આમ ગયા હતા નવસારી. તો આપણે અત્યારે જવાનું આમ ફલસાણા બાજુ. ઓલા ભાઈ સુરત બાજુ. સુરત આમ સિટીમાં. આપણે આમ અંકલેશ્વર ભરૂચ બાજુ ટન લગાડી જવાનું હતું. અત્યારે મિત્રો ટ્રાફિક એટલી હશે સુરતની ભાઈ. લક્ઝરીઓ વાળીઓ છૂટ્યા હશે ને અત્યારે હુઈ કરતા જતા હે લક્ઝરીઓ વાળા. તો હવે ધીમે ધીમે જાય. આ બાજુ સુરત સિટીમાં જવાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આવતીકાલે સવારે. કેમ કે હવે સવારે જ વિડીયો ઉતારી મિત્રો. હવે અત્યારે પરવાર ન આવે. ટાઈમ એટલો ન રહે એટલે એવા હતું. સમજો આપણે ટર્ન લગાડી દીધો. પંદર કિલોમીટર થી આની આ પોઝિશન હે ને આની આ રામાયણ હે ટ્રાફિક ની. જોઈ લ્યો ભાઈ સુરત ની અંદર. હજી આપણે કામરેજ ચોકડી થી જરાક એક આગળ આવ્યા હે મિત્રો. તો આ પોઝિશન હે. હવે આગળ તો શું પોઝિશન હશે જો વરે આપણી જામ છે ધીમે ધીમે ટ્રાફિક. આવક ને જાવક બે જામ જ છે. કામ લેવાય ગયું છે રાતે ભાઈ. અત્યારે પાછા લક્ઝરી વાળા 4 વ્હીલર વાળી બધી ટ્રાફિક ભેગી થઈ જાય ને એટલે જામ ન લાય. સવારના પોરમાં હોય ને તો કઈ ન થાય. હવે જોઈએ મિત્રો આપણે ક્યાં લગન જામ છે એ પ્રમાણે. તો ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો ભાઈ. તો આ મસ્ત મજાનું સવાર થઈ ગયું હોય આપણું. ને મિત્રો આપણે રાતે 4 વાગ્યાના જામમાં છે એક ને એક ધારા. તો આ જોઈ લ્યો. હવે વિડીયો ચાલુ કર્યો મિત્રો. બોમ્બે હાઈવે ઉપર બહ્યું બોલે છે. આવક એક લાઈન ખુલ્લી છે, બાકી જાવક તો હાવ પૂરું જ છે મિત્રો. તો આ જોઈ લ્યો હાવ જામો કામો જેઠવા હે.
આ બાજુની એક લાઈન આવે છે જાય ને આ ઘડી કા હાલે ઘડી કા હાલે ઘડી કા હાલે એવી રીતના કરે છે. બોમ્બે હાઈવે ઉપર મિત્રો આજ રામાયણ છે. આ ખવડાવે મેલે આ ટ્રાફિક વાળા મિત્રો બોમ્બે હાઈવે ઉપર ખવડાવે. આમાં 4 વાગ્યાના હે આ બાહીમાં મિત્રો. આગળ જોઈ લ્યો આમ બહા બંધ તો આપણે કરજણ તો મિત્રો આપણે કરજણ પહોંચી આવ્યા છે ભાઈ અત્યારે. અને આજે ભાઈ ટ્રાફિકે મારી નાખ્યા મિત્રો. હાવ કામ લે નાખ્યું હોય ટ્રાફિકે. એમાં આ સોકડીઓને લીધે ટ્રાફિક એવી થાય છે મિત્રો. પાછો ઓલો કે દહેજ વાળો રોડ એટલે ટ્રાફિક. તો આ બાજુ બધી મોમેડિયનનું ઓટલું આવે છે મસ્ત મજાની. જો મિત્રો અહીંયા ગાયું ભેંસું બાંધી હવે ભર્યા જાય ધીમે ધીમે મિત્રો. આ ફેક્ટરી છે કે અત્યારે એવી ટ્રાફિક છે જોઈ લ્યો. હવે તો આ દિલ્હી બોમ્બે હાઈવે ચાલુ થઈ જાય ને તો સારું મિત્રો. બાકી આમાં તો ભાઈ આંતરીને કરી નાખે ટ્રાફિક. એવું ટ્રાફિક થાય ને જોઈ લ્યો મિત્રો. અત્યારે સુધી અમે જામમાં રહ્યા. હવે આ લાઈન છે જામમાં. ઘણ છૂટું એવી રીતના છૂટે છે મિત્રો બધા. તો મિત્રો આ ભાઈ કઈક હાથ ઊંચો કરીને ગયા છે. શું કર્યો હોય કર્યું હે ને. હાલો હવે આપણે મળીએ આગળ. નજારો ભાઈ જોયા લાયક છે. પહોંચી ગયા ભાઈ વડોદરા અને L&T કંપની તિરંગા જોઈ લ્યો. L&T કંપની નો ગેટ. અમદાવાદ સાઈડ ટર્ન મારી લીધો છે આનંદલાના રોડ ઉપર. અને ભાઈ આપણે એક્સપ્રેસમાં નથી ગયા, આપણે આમ જઈએ છે. હવે આપણી ગાડી આજે ખાલી થશે નહીં મિત્રો, કાલ ખાલી થશે. જો ભાઈ ઓટોનું બાર
આપણે પહોંચી ગયા છે આણંદ. ભાઈ મસ્ત મજાના ખેતરું હોય, ખેતીવાડી છે. મિત્રો સામે આ દેખાય છે આણંદ છે. અમદાવાદ નો બોર્ડ આવી ગયો ભાઈ, અમદાવાદ સીધું જવાય. તો આ મિત્રો આણંદ આવી ગયો હોય. હવે જોઈ લે આણંદ નો નજારો. આપણે મસ્ત મજાની દાલ બાટી મગવી લીધી છે. તો આ આવી ગઈ છે ભાઈ આપણી બાટી મસ્ત મજાની. આ આવી ગઈ અથાણું મિત્રો. હવે આવી ગયો મિત્રો આપણી આ સબ્જી અને દાળ. હાલો હવે ખાઈ લઈએ, મળીએ પછી. અહીંયા છે ને મારવાડીનું હોટલ છે, તો ત્યાં આપણે ભાઈ ગાડી રાખી દીધી મિત્રો આવીને. તો હવે અત્યારે ઉઠ્યા છે. આમ બધા મારવાડીની ગાડી હોય મિત્રો, મારવાડીની. હોટલ તો બહુ મસ્ત મજાની છે ભાઈ. મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ હવે આવતીકાલે સવારે નવો વિડીયો થશે ચેનલમાં. જે પણ હોય લાઈક છે, સબસ્ક્રાઈબ. જય શ્રી રામની કોમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.